હાલો ખેડૂત મિત્રો, અત્યારે આપણે રાજકોટના મસાલા માર્કેટમાં આવી ગયા છે. આજે તારીખ 5 ફેબ્રુઆરી 2026 છે ને આપણે બજાર ભાવની શરૂઆત કરીને તો આજે આપણે મીઠા લીમડાથી શરૂઆત કરીશું. આ મીઠો લીમડો છે, જો તમે એકદમ ચોખ્ખો છે, દાંત વગરનો મીઠો લીમડો છે અને બજાર ભાવ જોઈને તો 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચે છે મીઠા લીમડો. આપણે ભરતભાઈ ખેડૂત નું નામ છે, જે ભાઈ કાથરોટાથી આવે છે આ મીઠો લીમડો. નેક્સ્ટ આપણે પાલક જોઈ તો પાલકમાં 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે પાલકનું. આપણે મેથી જોઈને તો એકદમ મોટી મેથી છે અને ફૂલ આવી ગયું છે એમ પાકલ મેથી છે. આમાં બજાર ભાવ જોઈને તો 3 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથીનું. તો આવે છે મીડિયમ અને ભાઈ પાચાભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ દહીસરા ગામથી આવે છે આ મેથી લઈને. મૂળામાં જોઈને તો 30 રૂપિયાનો પાથરો વેચાય છે મૂળાનો. આપણે ડુંગળીની બજાર જોઈને તો માર્કેટમાં 20 રૂપિયા કિલો બજાર છે ડુંગળીની, પણ આ ડુંગળી રહીને માર્કેટની 1 નંબર ડુંગળી છે. જો એકદમ લીલી સામ ડુંગળી છે. આમાં બજાર ભાવ જાય ને તો 30 રૂપિયા કિલો વેચાય છે. આવી ડુંગળી હોય ને તો રાજકોટમાં હાલે છે. એકદમ વજન વગરની ચોખ્ખી ડુંગળી છે, 30 રૂપિયા કિલો. અને આપણે કાનજીભાઈ ભાઈ નું નામ છે જે આ ડુંગળીનું વેચાણ કરે છે. પુદીનામાં પણ બજાર જોઈને તો 3 રૂપિયા પૂર્યું વેચાય છે. એકદમ સારો એવો પુદીનો હોય એટલે 3 રૂપિયામાં વેચાઈ જાય છે. અને આપણે મેહુલભાઈ કુવાડવા વાળા પુદીનાનું વેચાણ કરે છે. ચણાભાજી રે એમાં 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે ચણાની ભાજીનું. અત્યારે આ ઓફ સિઝન થઈ ગઈ છે. આ તાંજરિયામાં પણ 5 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આપણો દેશી લોકલ તાંજરિયો છે. અને રામજીભાઈ ખેડૂત નું નામ છે અને રામજીભાઈ રહ્યા એ બેડી ગામથી આવે છે આ તાંજરિયો ને ચણા ભાજી લઈ. આપણે અમેરિકન મકાઈમાં બજાર ભાવ જોઈને તો અમેરિકન મકાઈ સારી એવી આવે છે, એકદમ ચોખ્ખી, જેમાં 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે 25 કિલોની બોરી આવે છે. અત્યારે માલ આવેલો છે અને આપણે નિર્મલભાઈ નું નામ છે જે આ અમેરિકન મકાઈનું વેચાણ કરે છે. આપણે હુવાભાજી જોઈને તો એકદમ લીલી ચોખ્ખી હુવાભાજી છે, જે બજાર ભાવ 5 રૂપિયા પૂરીઓ વેચાય છે. અને આપણે મનીષભાઈ ખેડૂત નું નામ છે કે ભાઈ કયું ગામ, બેડી ગામથી આવે છે મનીષભાઈ આ હુવાભાજી લે. આપણે મોગરી જોઈને તો શિયાળાની સિઝનમાં આવે છે. હવે આ સિઝન નો છેડો છે. બજાર ભાવ જોઈને તો 20 થી લઈને 30 રૂપિયા સુધી મોગરી વેચાય છે. આપણે પ્રિન્સભાઈ નું નામ છે જે ભાઈ બેડી ગામથી આવે છે આ મોગરી અને મૂળા લઈને. મૂળામાં પણ આપણે જોયું ને 30 થી 40 રૂપિયા પાથરો વેચાય છે. આપણે બીટ જોઈને તો માર્કેટમાં ઘણા બધા બીટ આવે છે. જે રાજકોટ માર્કેટમાં ચલણ જોઈને તો 15 નંગનો પાથરો આવે છે, જે 50 રૂપિયાનો પાથરો વેચાય છે. આપણે ઉમેશભાઈ જે બીટ નું વેચાણ કરે છે. માર્કેટમાં જોવો તમે બીટ કેટલા આવેલા છે. આ બધા જ બીટ ના વકલ આવેલા છે અને બજાર ભાવ 50 રૂપિયા પાથરો વેચાય છે. આપણે પાઉંજા ધાણા જોઈને તો આખા પાનનું ધાણા છે, એકદમ ચોખ્ખું છે, એકદમ ગ્રીનરી ધાણા છે. મંદીના હિસાબે ધાણામાં બજાર ભાવ જોઈને તો 10 થી લઈને 12 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે પ્રતિકભાઈ ખેડૂત નું નામ છે અને પ્રતિકભાઈ ઝારિયા ગામથી આવે છે આ ધાણા અને મીઠો લીમડો લઈ. આપણે દેશી ધાણા જોઈને તો આ ઓરિજિનલ દેશી ધાણા છે, જે વઘારવામાં સુગંધ પણ આવે એવું ધાણા છે. મંદીના હિસાબે આમાં પણ બજાર ભાવ જોઈને તો 14 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે આ દેશી ધાણા. અને ભાઈ ચેતનભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ચેતનભાઈ ભાયાસર ગામથી આવે છે આ દેશી ધાણા લઈ. મેથીમાં બજાર ભાવ જોઈને તો એકદમ આખા પાનની મેથી છે અને ચોખ્ખું પાન છે. મેથીમાં થોડીક બજાર થઈ ગઈ છે, જેથી કરીને ખેડૂતને 5 રૂપિયા પૂરીઓ વેચાય છે મેથી. શું નામ ભાઈ? શૈલેષભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ?
જે ભાઈ શૈલેષભાઈ માધાપર થી આવે છે આ મેથી લઈને પાન જોઈએ તો સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે ઉભા હોય તો જે આ મોટું પાન જોયું ને દીપકભાઈ ના હાથમાં એ 15 વાળું પાન છે અને આ બીજું નાનું પાન છે જે 10 રૂપિયાનું પૂરીઓ વેચાય છે પાન. આપણે લસણ જોઈએ તો એકદમ ચોખ્ખું લસણ છે, એકદમ લીલું લસણ છે અને બજાર ભાવ જોઈને તો એવરેજ 40 રૂપિયા કિલો